જ લૂંટો જેની માટે તે સમય કરજો, જેની માટે તે પરિવારથી દૂર રહીને 5-5 વર્ષ સુધી મહેનત કરી, તમે જેની હારે દુશ્મની કરી છે એ ખેડૂતોના દિલમાં છે રાજુ કરોડા આવનાર સમયમાં એનો હિસાબ કરશે. મારું ભવિષ્ય ખેડૂતોએ લખ્યું છે, મારું ભવિષ્ય ખેત મજૂરોએ લખ્યું છે અને આવનાર સમયમાં તમારો ભાઈ બની હંમેશા તમારી લડાઈમાં ઊભો રહેવાનો છું. રાજુ કરપડા જે છે હવે પોતે ખેડૂત આગેવાન તરીકે, ખેડૂત નેતા તરીકે આગળ વધી રહ્યા છે અને કોઈ પણ પક્ષ સાથે, કોઈ પણ રાજકીય પક્ષ સાથે હજુ સુધી એ જોડાયા નથી. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ અત્યારે એક ખેડૂત નેતા તરીકે જ એ જે શક્તિ પ્રદર્શન છે એ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં, તાલુકાઓમાં અને ગામડાઓમાં કરી રહ્યા છે. એમણે જે ખેડૂત સંકલ્પ યાત્રા કાઢી છે એ આમ તો તુલસીશ્યામથી શરૂ થઈને સુદામણા સુધી પહોંચવાની છે, પરંતુ આ યાત્રાનો જે રૂટ છે એમાં જે આ યાત્રાની શરૂઆતની પ્રારંભનું જે સ્થળ છે તુલસીશ્યામ અને અંતનું જે સ્થળ છે સુદામણા, એ બંનેથી પણ વધારે મહત્વપૂર્ણ આ યાત્રા જ્યાંથી થઈને નીકળવાની છે એવું એક સ્થળ એટલે કે વિસાવદર જે છે એ આ યાત્રા માટે વધુ કેન્દ્રિત છે. આ યાત્રાની જે ચર્ચા છે, આ યાત્રા વિસાવદર માટે વધુ કેન્દ્રિત હોય તેવું લાગી રહ્યું છે. રાજુ કરપડા જે રીતે આમ આદમી પાર્ટીમાંથી છૂટા થયા એ બાદ વારંવાર ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા અને આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે અને વળી એમની જે આ ખેડૂત સંકલ્પ યાત્રા છે એ વિસાવદરમાંથી જ પસાર થવાની છે. ત્યારે આ બંને જે આગેવાનો છે, એક આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે અને એક હવે સામે ખેડૂત નેતા તરીકે રાજુ કરપડા, એ જાણે આમને સામને આવી ગયા છે અને ગોપાલ ઇટાલિયાના ગઢ સમા એમનો જે મત વિસ્તાર છે વિસાવદર, એમાંથી જ્યારે રાજુ કરપડાની જે આ ખેડૂત સંકલ્પ યાત્રા છે એ પસાર થવાની છે ત્યારે જે રાજકીય માહોલ છે ખૂબ ગરમાઈ ગયો છે અને આ બાબતને લઈને રાજુ કરપડા એમની જે ખેડૂત સંકલ્પ યાત્રાની જે સભા હતી એ સભા દરમિયાન પણ ગોપાલ ઇટાલિયા પર આડકતરા આક્ષેપો કર્યા છે. શું કહી રહ્યા છે રાજુ કરપડા, બધી જ વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજુ કરપડા દ્વારા જે ખેડૂત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આ યાત્રાનું જે પ્રારંભનું જે સ્થળ છે તુલસીશ્યામ અને એનું જે ગંતવ્ય સ્થાન છે સુદામણા, આ બંને સ્થળો કરતા પણ વધુ મહત્વપૂર્ણ હવે આ યાત્રાની અંદર એનું વચ્ચેનું જે મધ્યનું જે એક સ્થળ છે વિસાવદર, એ વધુ મહત્વપૂર્ણ અને ધ્યાન ખેંચતું થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી જ્યારથી છૂટા પડ્યા છે ત્યારથી સતત ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર ક્યારેક સીધા જ નામ સાથે તો ક્યારેક આડકતરા આક્ષેપો કરતા જોવા અને સાંભળવા મળતા હોય છે. એમની જે આ ખેડૂત સંકલ્પ યાત્રા છે એમના જે વિવિધ સ્થળોએ એ સભાઓ કરી રહ્યા છે, એમાંની ગઈકાલની સભા દરમિયાન રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા પર આડકતરા આક્ષેપો કર્યા હતા. એમનું કહેવું છે કે અમુક લોકો છે એવું કહી રહ્યા છે કે વિસાવદરની જયારે પેટા ચૂંટણી હતી ત્યારે પેટા ચૂંટણી સમયે અમુક લોકોનું એવું કહેવું હતું કે અમે લોકોએ તો અણવરને જોઈને મત આપ્યા છે, વરરાજા તો અમને ત્યારથી જ નતા ગમતા. એટલે અહીંયા વરરાજા એટલે ગોપાલ ઇટાલિયાને કહી રહ્યા છે ને પોતાને અણવર બતાવીને એવું કહી રહ્યા છે કે લોકો જ છે એવું જણાવી રહ્યા છે કે અમે અણવરને જોઈને મત આપ્યો છે, એટલે કે રાજુ કરપડાને જોઈને વિસાવદરની પેટા ચૂંટણીમાં એમણે ગોપાલ ઇટાલિયાને મત આપ્યો હતો. અને આ સિવાય પણ એ નામ લીધા વગર જ ઘણા બધા આક્ષેપો કરી રહ્યા છે. સીધા રાજુ કરપડાને સાંભળીએ પછી આગળ વાત કરીએ. અમે ભેળા હતા તો શું હતું, મને ફોન આવેલો વિસાવદરથી 2 દી પહેલા જ ફોન આવ્યો મુનાભાઈ, એટલે મને કહેવામાં આવ્યું રાજુભાઈ વિસાવદર કે દિવસે સભા, મેં કીધું 21 તારીખની સભા વિસાવદર છે. મને કે તે દિવસે તમારી હારે આવતા હતા ને હજી તમારી હારે આવવાનું છે પણ બીજી એક વાત કરવાની હતી. મેં કીધું બોલો શું હતું? તો એમને મને એવી વાત કરી કે અમે તો હળીખમ અણવર જોઈને ભેળા આલ્યા તો વરરાજો તે દીએ નતો ગમતો, અને આવનાર દિવસોમાં પણ જે લોકો એવું સમજે છે કે અમે અમારી તાકાતથી ખેડૂતોની વાતો કરીને વિધાનસભામાં 5-15 જણાને લઈ જઈને ચૂંટણી જીતવા નીકળ્યા છે, તમે જેની હારે દુશ્મની કરી છે ને એ ખેડૂતોના દિલમાં છે ને રાજુ કરપડા આવનાર સમયમાં એનો હિસાબ કરશે. મારા ખેડૂતો માટે એ દિવસે તે પ્રમાણિકતાથી લડતા હતા, આવનાર દિવસોમાં પણ પ્રમાણિકતાથી ખેડૂતો માટે લડવાના છીએ.
ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે એ તમામ મુદ્દે આગામી દિવસોમાં જ્યારે આ યાત્રા પૂર્ણ થયા પછી સરકારમાં રજૂઆત કરીશું. જે લગત ઓફિસો હશે ત્યાં પણ રજૂઆત થશે. આ વિસ્તારના જે પ્રશ્નો છે એની પણ યાદી તૈયાર થાય છે. એક ફોરેસ્ટ વિભાગની જે રજૂઆત છે ત્યાં પણ રજૂઆત કરીશું. અને 21 તારીખે આપણા ખેડૂતોની તાકાત બતાવવા માટે વિસાવદર તમામે આવવાનું છે. પોતાની તૈયારી તો છે ને? વિસાવદરની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છો. અમે ઘણાને એવું થાય છે કે વિસાવદર જ શા માટે? વિસાવદર એટલા માટે એક હિન્દી ફિલ્મમાં શાયરી આવતી ગીતની પહેલા, અમે તો અપનોं ने लूटा गहरों में कहा दम था, जहां हमारी किस्ती डूबी वहां विश्वास कम था. મને તો અમારા જ લૂટ્યો, જેની માટે થઈને સમય ખર્ચ્યો, જેની માટે થઈને પરિવારથી દૂર રહીને 5-5 વર્ષ સુધી મહેનત કરી, એમને એવું લાગ્યું કે આવી જ રીતે છેતરપિંડી કરીને રાજુ કરપડાના ભવિષ્યને ખતમ કરી શકશું. મારું ભવિષ્ય ગુરુજ નારાયણ શ્યામ બાપાએ એમના ગાત્રાડે લખ્યું છે, કોઈના પાપથી ખતમ નહીં. મારું ભવિષ્ય ખેડૂતોએ લખ્યું છે, મારું ભવિષ્ય ખેત મજૂરોએ લખ્યું છે. અને આવનાર સમયમાં તમારો ભાઈ બની હંમેશા તમારી લડાઈમાં ઊભો રહેવાનો છું. જે રીતે ભૂતકાળમાં લડ્યો છું એ રીતે આવનાર સમયમાં લડવાનો છું. તમે જે ખાતરી આપી છે કે રાજુ કરપડાની ભેળા ઊભા છીએ, હું તમને ખાતરી આપું છું, હું કોઈ પણ પ્લેટફોર્મ પર હશું હંમેશા તમારી સાથે ઊભો રહીશ. અને જ્યારે પણ અવાજ કરશો ત્યારે જેવી રીતે ધાતરવડી ડેમની લડાઈ લડવા આવ્યા દિલીપભાઈ એના સાક્ષી છે, હાથમાં પાણીની હંજોળી લઈને જ્યારે હજારો પોલીસ કર્મચારીઓ સામે હતા, હાલવા દેવાની ના પાડતા, મીટર મૂકવાની ના પાડતા, તે દિવસે હાથમાં હંજોળી લઈને કહ્યું હતું મીટર જો મુકાવું નહીં તો સમજજો રાજુ કરપડા મટી ગયો. હાથમાં હંજોળી લઈને પ્રાર્થના કરી હતી અને જે પ્રતિજ્ઞા લીધી હતી એ મુજબ જ્યારે પણ જરૂર પડે દિલીપભાઈનો ને 13 પગલા સમિતિનો ફોન આવ્યો કે રાજુભાઈ ખૂબ પ્રેશર થાય છે, આવી જાવ. એ દિવસે સુરેન્દ્રનગરથી પાછો અહીંયા આવ્યો હતો અને જે કાંઈ કરવાનું થતું હતું એ મુદ્દે લડાઈ લડ્યા. પરિણામ મળ્યું. હળદર વાળી વાત આપણે કરીએ તો હળદરનો જે મુદ્દો હતો કડદા પ્રથા વાળો, દર વર્ષે વેપારીઓ દ્વારા 100 કરોડથી વધારે રૂપિયાની છેતરપિંડી થતી, કડદાના બહાના એક આપણો ખેડૂત લૂંટાતો હતો. આજ દિવસ સુધી ગુજરાતના ઇતિહાસમાં એક પણ નેતા એવો નહોતો કે એને ખેડૂતોની આ પીડા દેખાતી, એક પણ વ્યક્તિ એવો નહોતો જેને ખેડૂતોની પીડા દેખાતી. અરે હું જે પાર્ટીમાં હતો એ પાર્ટીના 1-2 નેતાઓ તો એવા હતા જેને વેપારીઓ સાથે સાઠગાંઠ હતી, આ મુદ્દે લડવાની પણ ના પાડતા. પણ મેં હંમેશા કહ્યું છે કે જ્યારે ખેડૂતોની વાત આવશે ત્યારે પાર્ટીને સાઈડમાં મૂકી પાર્ટીનો ખેસ શીખીએ ટીંગાડી અને એ દિવસે હું કહેતો ખેડૂતો માટે લડી. કોઈ પણ પાર્ટી, મારી પોતાની પાર્ટી આમ આદમી પાર્ટી જે તે સમયે હતી, એ જો ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે, એને ઉઘાડા પાડવાનું કામ એક ખેડૂતના દીકરા તરીકે મેં કર્યું છે. અને તમને બધાને કહું છું કે આવનાર દિવસોમાં સહયોગ આપતા રહેજો. તો રાજુ કરપડા વારંવાર ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર આક્ષેપો કરતા જોવા અને સાંભળવા મળતા હોય છે. આ સભાની અંદર પણ તેમણે અણવર અને વરરાજાની વાત કરીને ગોપાલ ઇટાલિયા પર આક્ષેપો કર્યા અને એવું જણાવ્યું કે મને જોઈને લોકોએ વિસાવદરના જે ખેડૂતો હતા એમણે મતો આપ્યા છે. હવે આગામી સમયમાં શું થાય છે, 21મી તારીખે જ્યારે રાજુ કરપડાની આ ખેડૂત સંકલ્પ યાત્રા જે છે વિસાવદરમાંથી પસાર થનાર છે અને વિસાવદરની અંદર સભા પણ થનાર છે, ત્યારે ગોપાલ ઇટાલિયાના ગઢમાં રાજુ કરપડાની આ ખેડૂત સંકલ્પ યાત્રા અને સભા શું પરિણામો લાવે છે અને એને પછી આગળ જતા આ બંને જે લોકો છે એમની ઉપર એની કેવી અસર થાય છે અને ત્યાંના જે સ્થાનિકો છે, ખાસ સ્થાનિક ખેડૂતો છે, એમના ઉપર આની શું અને કેવી અસરો થાય છે એ પણ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.